જય સ્વામિનારાયણ. આપણે લોયાધામ મોટો બહુ જ મહોત્સવ આવે છે, મુક્તમુનિ શતાબ્દી મહોત્સવ. આપણે અત્યારે એની પૂર્વ તૈયારી ચાલી રહી છે, તો એની આપણે થોડી ઝાંખી તમને કરાવીએ. જો આ પ્રદર્શન છે, અત્યારે એ 7 ડિસેમ્બરથી ચાલુ થઈ ગયું છે પ્રદર્શન. રોજ રાત્રે પ્રદર્શનમાં જઈ શકીએ છીએ અને એની સરસ લાઇટિંગ ને બધું કરેલું છે. તો જેને દર્શન કરવા હોય તો સાંજના સમયે અચૂક આવું જુઓ. અને બહુ જ મોટી વિશાળ જગ્યામાં બધું પ્રોગ્રામ છે. અને આ જે પ્રદર્શન છે એ લોયાધામમાં જતાં પહેલાં ડાબી બાજુ આવેલું છે આ પ્રદર્શન. જુઓ, સુસ્વાગતમ સ્વામિયા મંદિર લોયાધામ. જો સાંસ્કૃતિક પ્રદર્શન 7 ડિસેમ્બર 31 ડિસેમ્બર સુધી છે. ચલો આપણે લોયાધામ ધામમાં જઈએ અંદર. જુઓ, આપણે લોયાધામ એટલે સુરાખાચરનું ગામ. આ ગેટની તૈયારી ચાલે છે, જ્યાં મંદિર મોટું વિશાળ થવાનું છે વાડીમાં, પ્રસાદીની જગ્યામાં. અને સુરાખાચરનો દરબારગઢ તો ગામમાં આવેલો છે. અને આ જે જગ્યા છે એ ગામની બહારની સાઈડમાં જમણી બાજુ છે. જો કેટલી ફાસ્ટ તૈયારી ચાલી રહી છે. મુક્તમુનિ ઝૂલન મહોત્સવ. જો આ જે વાડીની જગ્યા છે, અત્યારે ગેટનું કામ થતું હોવાથી પાછળનો રસ્તો છે. 21થી 31મી ડિસેમ્બર છે. લોયાધામ એટલે સુરાખાચરનો દરબાર. અહીંયા સુરાખાચર રહેતા. આ સભા મંડપ છે. જો અત્યારે તૈયારી ચાલે છે પૂરજોશમાં. જરૂર બધા પધારજો. શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી, લોયાધામ. મોટા વિશાળમાં સભા મંડપ થાય છે. લોયા સુરાખાચર બાપુનું ગામ છે. મહારાજ બહુ જ અહીંયા અવારનવાર આવતા. અહીંયા મહારાજે વચનામૃત કીધા છે, 18 વચનામૃત લોયાના. પછી મહારાજે ઘણી લીલા કરી છે. શાંતાબાને જ્યારે છાશ માખણ બનાવવાનું હતું ત્યારે પણ મહારાજે વલોણું કરાયેલું, એ પણ લીલા કરેલી છે મહારાજે. પછી મહારાજે બહુ જ મોટામાં મોટો ઉત્સવ આપણો જે સંપ્રદાયમાં શાક ઉત્સવ, મહારાજે મોટો એ શાક ઉત્સવ કરેલો છે લોયામાં. બહુ જ મોટી બધી લીલાઓ કરેલી છે. અને આ મહોત્સવમાં તો બધા અચૂક દર્શન કરવા આવજો. જો આ સભા મંડપ કેટલો મોટો વિશાળ છે. જો આ સભા મંડપમાં
બહુ જ મોટી મોટી જગ્યા છે. સભા મંડપ, પ્રદર્શન, ઉતારા, યજ્ઞશાળા બાજુ આપણે જઈશું. આ યજ્ઞશાળા બનાવે છે. તૈયાર થઈ ગયું છે. આ યજ્ઞશાળા જો હરિભક્ત સેવા કરે છે. લોકો 2 3 મહિનાથી અહીંયા આવ્યા છે સેવા કરવા. આવા મહોત્સવનો લાવો ચૂકવાય નહીં. જો જનરલ સ્નાનાગર, જો કેટલી સરસ વ્યવસ્થા કરી છે. આટલા બધા બાથરૂમો છે. આ ઉતારા છે. મસ્ત બનાવ્યા છે ટેન્ટ. જો લોયાધામ, આ ઉતારા, બહુ સરસ ટેન્ટ બનાવ્યા છે. ભોજનાલય છે આ રીવે. જો બહુ જ મોટી વિશાળ જગ્યામાં ભોજનાલય બનાવ્યું છે. જય સ્વામિનારાયણ. આપણે ભોજનાલય જો કેટલું મસ્ત વિશાળ બનાવ્યું છે ભોજનાલય. આવો મોકો તો છોડાય જ નહીં ઉત્સવમાં.
જો મોટા ને મોટા ચૂલા કર્યા છે. મહારાજે શાકોત્સવ વખતે જેવા ચૂલા કર્યા હતા એવા મોટા ને મોટા ચૂલા છે. જો આ રસોડું, જો કેટલો મોટો ચૂલો છે. મહારાજે શાકોત્સવ વખતે આપણે મોટો કર્યો છે. આપણે લોયાધામના જે મંદિર છે એમાં જોજો. આ મંદિર થઈ રહ્યું છે, નવું મંદિર. જો આટલે પહોંચ્યું છે એનું કામકાજ. જો બહુ જ મોટું વિશાળ મંદિર થવાનું છે. આપણે હવે લોયાધામમાં સુરા ખાચાનો જે દરબાર ગઢ છે ત્યાં દર્શન કરવા આવ્યા. જો મહારાજે આમાં શાક ઉત્સવ કર્યો, અનેક લીલાઓ કરેલી છે. અહીંયા મહારાજે 18 વચનામૃત કીધા છે. જો આ લોયા મંદિર આપણે દર્શન કરવા જઈએ. અહીંયા અત્યારે બહેનોનું મંદિર છે, બહેનો સંભાળે છે. જો મહારાજના કેવા સરસ દર્શન થાય છે. સુખસૈયા છે મહારાજની. સુરા ખાચર મહારાજના ચરણ દબાવે છે. કેવા સરસ શણગાર્યા છે મહારાજને. જો આ મહારાજને ભોજન કરાવતા. જો મસ્ત દર્શન થાય છે. આખું આ જે જગ્યા છે મંદિરની જગ્યા, ત્યાં સંતો રહેતા એ જગ્યા છે. જો લોયામાં આટલી બધી પ્રસાદીની જગ્યા છે. અહીંયા જ્યારે ધર્મકુળનો મહારાજ સાથે પહેલો મેળાપ થયેલો એ અહીંયા પણ એનો ઓટો આવેલો છે. પાછળ જગ્યા છે, મંદિરની પાછળ આવેલી છે જગ્યા. પાતળીએ કુએ મહારાજના આવેલા છે. તો અહીંયા મહારાજે બેસતા, વચનામૃત પણ વાંચતા, કથા વાર્તા કરતા, એની છત્રી છે. જો મહારાજે અનેક વાર સભા કરી છે અહીંયા. દરબારગઢ, અહીંયા દરબારગઢના મંદિરોના દર્શન કરીને એટલી મનની શાંતિ થાય છે. જો આપણે જે મૂડીમાં રાધાકૃષ્ણ દેવની જે મૂર્તિ છે એ અહીંયા આ જે 12 દરવાજો ખોલ્યો છે ને એ જગ્યાએ રાખેલી અને મહારાજે ત્યાં પૂજા કરેલી, પછી મૂડી મંદિરમાં પધરાયેલી. એ આ પ્રસાદીની જગ્યા છે. અહીંયા વચનામૃત પણ મહારાજે 18 વચનામૃત કીધેલા છે એ જગ્યા છે. એ આ દરબારગઢ છે એ રહ્યો. અહીંયા જ્યાં સુધી મૂડીની પ્રતિષ્ઠા ના કરી ત્યાં સુધી એ મૂર્તિઓ અહીંયા હતી. મૂડીના રાધાકૃષ્ણ દેવ મહારાજે બહુ પૂજેલા છે એ મૂર્તિને.
આપણે આજે અહીંયા પટારો દેખાય છે, દર્શન થશે. આ એ દરબારગઢ છે અને આ જે પટારો છે જે ચોરો લઈ ગયા હતા અને પછી એના મહારાજને એ ચોરો મૂકીને જતા રહ્યા પટારો, અને પછી સુરા ખાચરને મળ્યો. પછી એના શાંતાબાએ કીધું કે આ બધા જ પૈસા મહારાજને આપી દો. પછી મહારાજે શાક ઉત્સવ કર્યો અને બહુ મોટો ઉત્સવ કર્યો. આજે મહારાજે શાક ઉત્સવ કર્યો તો એ ચૂલાની જગ્યા છે પ્રસાદીની, અહીંયા શાક ઉત્સવ કરેલો. આ લીમડો છે, મહારાજે આમાંથી લીમડો કડવો છે આપણે, પણ એમાંથી મારે ડાળી તોડી મીઠી કરી હતી. એ આ પ્રસાદીની જગ્યા છે. આ જે દરવાજો છે એની પાછળ પણ પ્રસાદીની જગ્યા છે. ત્યાં અયોધ્યાવાસી આવેલા અને મહારાજને મળેલા. એ આ મિલાપ અયોધ્યાવાસી અને મહારાજનો મિલાપ અહીંયા લોયામાં થયેલો પહેલી વખત. મહારાજે શાંતાબાને પણ વલોણું કરાયેલું અહીંયા પ્રસાદીની જગ્યા. શાક ઉત્સવ કરેલો, બહુ લીલા કરેલી છે મહારાજે અહીંયા. રંગ ઉત્સવ કરેલો મહારાજે. આ જે નળિયા છે આખા મહારાજે કલરથી રંગી દીધા હતા એવા પ્રસાદીના નળિયા છે ને, હજી એ જ વખતના આ નળિયા છે. આ દરબારગઢમાં ઉપર જે નળિયા છે ને એ મહારાજે જે હોળી રંગ ગુલાલ જે ઉડાડેલો એનાથી રંગેલા નળિયા હતા, એ જ પ્રસાદીની છે.